એક સમય હતો જ્યારે આ જ હાથોએ આપણને ચાલતા શીખવ્યા હતા, આ જ આંખોએ આપણા સપનાઓમાં વિશ્વાસ મૂક્યો હતો. પણ આજે ઘણા એવા માવતરો છે જે એકલા છે, નિરાધાર છે, પથારીવશ છે અને કોઈની રાહ જોઈ રહ્યા છે. રાજકોટમાં વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર, સદભાવના વૃદ્ધાશ્રમ આવા હજારો માવતર માટે આશાનું ઘર બની રહ્યું છે, જ્યાં 5000થી વધુ વડીલોને મળશે જીવનભર નિઃશુલ્ક સંભાળ, પ્રેમ, આદર અને પરિવાર જેવી હૂંફ સાથે. આ માત્ર એક આશ્રમ નથી, આ છે માનવતાનું મંદિર. જો તમારા આસપાસ કોઈ નિરાધાર વડીલ હોય તો તેમને અહીં પહોંચાડો, કારણ કે જેઓએ આપણું જીવન બનાવ્યું, તેમના અંતિમ સમયમાં તેમને એકલું ન છોડી દઈએ. સદભાવના વૃદ્ધાશ્રમ એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. ગમે એટલી બીમારી હોય, 10 જાતની બીમારી હોય, દર મહિને 50,000 રૂપિયાનું મેડિકલ બિલ થતું હોય તો પણ અમે અમારા માવતર તરીકે સહર્ષ ચરણ સ્પર્શ કરીને આવા વડીલોને આવકારીએ છીએ. વડીલો ત્યાં આવી જાય પછી બધી જ તબીબી સારવાર, કપડાં, રહેવાનું, જમવાનું બધું જ સંસ્થા દ્વારા ફ્રીમાં પૂરું પાડવામાં આવે છે. હા, ત્યાં કોઈની ભલામણ હોવી જરૂરી છે એના રિલેટિવની. માની લો કે એની દીકરી હોય, એનો ભાણેજ હોય, એનો ભત્રીજો હોય, એના કાકા હોય, એ લઈ આવવા જરૂરી છે. પછી કારણ કે પછીના પ્રશ્નો ઘણા બધા હોય એટલે જરૂરી છે. સાથે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ હોય તો. અત્યારે અમારી પાસે 700+ વડીલો છે.